नमस्कार विद्यार्थी मित्रों, अपनी यूट्यूब चैनल जात मेहनत जिंदाबाद में फरी एक बार एक नवीन वीडियो साथ आपको हार्दिक स्वागत है। मित्रों भारत ए विविधता में एकता धरावतो देश है। એટલે કે ભારત દેશની અંદર અનેક પ્રજાઓ તાલમેલ સાથે વસવાટ કરે છે, જેમાં અનેક ધર્મના લોકો, અનેક ભાષા બોલતા લોકો, અનેક બોલીઓ ધરાવતા લોકો એમના રીતિ રિવાજ, રહેણી કરણી, ખાણી પીણી, રૂઢિ પરંપરા, ટેવો, તહેવારો, ઉત્સવો આ તમામ વસ્તુઓમાં ભિન્નતા જોવા મળે છે। અને છતાં એ તમામ પ્રજા, તમામ લોકો ગર્વથી કહે છે કે હું ભારતીય છું, आई एम एन इंडियन, હું ભારતીય છું એનો એક ગૌરવ છે। એમને ભારતીય હોવાનું ગૌરવ છે। તો મિત્રો આજે આ ભારતીય જે બન્યા છીએ આપણે ઇન્ડિયન છીએ, અને એ જે આઝાદી એ આપણે કોઈકની પાસેથી સ્વતંત્રતા મેળવી છે, અને એ સ્વતંત્રતા મેળવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે। આપણા પૂર્વજોએ જે આઝાદી મેળવી છે, જે આપણને વિરાસતમાં મળેલી છે, એને આપણે જાણવાની છે, એને માણવાની છે મિત્રો, અને એને ટકાવી રાખવાની છે। અને આઝાદી મળ્યા પછી સ્વતંત્ર ભારતની અંદર આપણે કેવી રીતે રહેવું જોઈએ એના માટે પણ કેટલાક ગુણધર્મો આપણે કેળવવાના છે મિત્રો। તો આવો આપણે સાથે મળીને એક આઝાદી વિશેનું, ભારતની આઝાદી, ભારતની લોકશાહી એના વિશેની વિગતે ચર્ચા કરીએ મિત્રો। આ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે, કારણ કે ઘણી બધી એવી બાબતો છે કે જેમને તમને ક્યારેય નહીં જોઈ હોય, ક્યારેય નહીં સાંભળી હોય એવા લગભગ 4 થી 5 વિભાગોની અંદર આપણે આ વિડીયોની રજૂઆત કરીશું મિત્રો। કેવી રીતે આઝાદી મળી છે, ભારતનું બંધારણ કેવી રીતે બંધાયું છે, બંધારણનું સ્વરૂપ કેવું છે, આ તમામે તમામ બાબતો, રાજનીતિના પાયાના સિદ્ધાંતો કયા કયા છે એની આપણે ચર્ચા કરવી છે મિત્રો। તો એ ચર્ચા આપણે વિગતવાર કરવાની છે। आओ वीडियो की शुरुआत करिए। જ્યારે આઝાદીની વાત આવે, સ્વતંત્રતાની વાત આવે, ત્યારે પરતંત્રતા પહેલી વિચારીશું આપણે કે આપણે પરતંત્ર કેવી રીતે બન્યા છે। તો આપણો દેશ જે છે એ સૌપ્રથમ જ્યારે ભૂતકાળમાં ઉત્તર ભારતમાં હર્ષવર્ધનનું રાજ્ય હતું, दक्षिण भारत में पुलकेशी राज्य हतुं, अने त्यां सुधी आपणो भारत देश छे ए विशाळ भाग में वहेंचायेलो हतो, बे ज भाग, उत्तर भारत अने दक्षिण भारत। पण हर्षवर्धनना अवसान पछी ए भारत नाना नाना टुकड़ाओं में वहेंचाई गयो। दक्षिण भारत पुलकेशीना अवसान पछी, पुलकेशी बीजो एना अवसान पछी नाना नाना राज्यों में वहेंचाई गयुं। आ भारतना खंडो पड़ी गया, दरेक राज्यनो एक स्वतंत्र राजा, नानो एवो प्रदेश अने एनो एक स्वतंत्र राजा छे। आ राजाओ परस्पर महत्वाकांक्षाओ, परस्पर दुश्मनावट, वेरझेर अने एने परिणामे युद्धो करता रह्या अने आंतरिक कलहो चाल्या। ए ज वखते भारतनी अंदर, भारतमां કેટલીક વિદેશી પ્રજાઓએ આક્રમણ કર્યું છે મિત્રો। સૌપ્રથમ આપણે જોઈએ છે કે ભારતના પશ્ચિમ યુરોપના દેશો સાથે આપણો વેપાર ચાલતો હતો। હવે યુરોપના દેશો સાથે જ્યારે વેપાર ચાલતો ત્યારે આપણે જોઈએ છે કે યુરોપમાં ભારતને કેટલીક વસ્તુઓ જે છે એની પુષ્કળ માંગ હતી। કઈ કઈ છે? તો મરી મસાલા, મલમલ, રેશમી કાપડ, સુતરાઉ કાપડ, घड़ी, आ तमाम बाबतों, आ तमाम वस्तुओनी यूरोपना देशों पुष्कळ मांग हती मित्रों। एटले के पश्चिम यूरोपना लोको आ तमाम वस्तुओ भारतमांथी लई जता हता, अने ए वेपार करवा माटे एमनी पासे बे मार्ग हता। आटली वस्तुओ ए भारतमांथी आयात करता। भारत ए वखते सोनानी चीड़िया तरीके ओळखातुं, कारण के समृद्धिमां खूब अग्रेसर हतुं, અને એને પરિણામે યુરોપની જુદી જુદી પ્રજાઓ જે છે ભારતમાં આવેલી છે, એને ભારતની સાથે વેપાર કરેલો છે। એમાં જોઈએ તો એ લોકો મધ્ય એશિયાનો જમીન માર્ગ, મધ્ય એશિયા એનો જમીન માર્ગ
અને રાતો સમુદ્ર જે છે એ રાતા સમુદ્રનો જળમાર્ગ, આ બંને માર્ગે થઈને એ લોકો વેપાર કરતા. ભારતમાં બે માર્ગોથી વેપાર કરતા. યુરોપના લોકો મધ્ય એશિયાના જમીન માર્ગે અને રાતા સમુદ્રના જળ માર્ગે. મિત્રો, આ માર્ગમાં એક અતિ મહત્વનું શહેર છે જે ઇસ્તંબુલ તરીકે ઓળખાય છે, જેને ભૂતકાળમાં કોન્સ્ટેન્ટિનોપલ એવું નામ આપવામાં આવેલું. હવે આ કોન્સ્ટેન્ટિનોપલ જે છે એ ખ્રિસ્તીઓના તાબા હેઠળ હતું, પણ એને તુર્ક મુસલમાનોએ 1453 માં જીતી લીધું. તુર્કોએ જીતી લીધું. કોની પાસેથી? ખ્રિસ્તીઓ પાસેથી. ખ્રિસ્તીઓ પાસેથી કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ એ જીતી લીધું. પરિણામે ત્યાંથી આવતો ભારતમાં આવતો માર્ગ જે છે એ માર્ગ બંધ થઈ ગયો મિત્રો. હવે યુરોપના લોકો તો આનાથી ટેવાઈ ગયેલા હતા. આ તમામ વસ્તુઓથી, મરી મસાલા, તેજાના મલમલ, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, આ બધી વસ્તુઓથી ટેવાઈ ગયેલા હતા અને એના વગર એમને ચાલે એમ નહોતું. તો જુદા જુદા યુરોપના જે દેશો છે એમાંથી સૌપ્રથમ પોર્ટુગીઝો ભારતમાં આવ્યા, ત્યારબાદ અંગ્રેજો આવ્યા છે, ફ્રેન્ચો આવ્યા છે. અલગ અલગ પ્રજાઓ ભારતમાં જળ માર્ગેથી આવી અને એ જળ માર્ગેથી સૌપ્રથમ વાસ્કો ડી ગામાએ ભારતમાં, ફિરંગી છે, પોર્ટુગીઝ છે, તો એણે સૌપ્રથમ ભારતમાં કાલિકટના રાજા જામોરિન પાસે વેપારનો પરવાનો મેળવ્યો. આટલે સુધી એ તમે ભૂતકાળ જાણો છો મિત્રો. આ થઈ સૌપ્રથમ યુરોપીય પ્રજાઓનું ભારતમાં આગમન. હવે આપણે જોઈએ છે કે છેલ્લે ફ્રેન્ચો અને અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની, ફ્રેન્ચોની ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે આંતરવિગ્રહ થયા અને બીજી પ્રજાઓ સાથે પણ આંતરવિગ્રહ થયા અને એ આંતરવિગ્રહ, એ કલહને પરિણામે છેલ્લે ભારતની અંદર કોણ સફળ થયું? તો ઇંગ્લેન્ડના અંગ્રેજો એ ભારતની અંદર વેપાર કરવા માટે સફળ થયા. બાકીની જે યુરોપિયન પ્રજા છે એ છૂટાછવાયા વિસ્તારોની અંદર વસવાટ કરવા લાગી. પણ યુદ્ધોની અંદર જે સાર્વભૌમત્વ જેને જાળવ્યું ભારતની અંદર એ અંગ્રેજ પ્રજા છે મિત્રો. આ અંગ્રેજો જે છે એને સૌપ્રથમ અંગ્રેજી વહાણ ઈસવીસન 1608 માં એ ભારતમાં આવ્યો, સુરત બંદરે આવ્યો અને એ વખતે ત્યાં જહાંગીર પાસે વેપાર કરવાનો પરવાનો મેળવ્યો. જહાંગીર પાસે એમણે વેપાર કરવાનો પરવાનો મેળવ્યો. પરવાનો મેળવવા માટે સર થોમસ રોના પ્રયત્નોથી, આ સર એ હવે શબ્દ લખાતો નથી કારણ કે આવા કોઈ પણ શબ્દો આપણે લખી શકતા નથી મિત્રો, પણ થોમસ રોના પ્રયત્નોથી જહાંગીરના દરબારમાં એમને વેપાર કરવાનો પરવાનો મેળવ્યો અને સૌપ્રથમ એ વહાણ જે આવ્યું હતું એનો કપ્તાન જે છે એ હોકિન્સ, એનું નામ આપણે યાદ રાખીશું મિત્રો. એમણે વેપાર કરવાનો પરવાનો મેળવ્યો. હવે આ વેપાર કરવાનો પરવાનો મેળવ્યા પછી અંગ્રેજોએ વિવિધ સ્થળે પોતાની કોઠીઓ સ્થાપી, વખારો સ્થાપી માલ સામાન માટે, જેને આપણે કોઠી તરીકે ઓળખીએ છીએ, વખાર તરીકે ઓળખીએ છીએ, સંસ્થાન તરીકે ઓળખીએ છીએ. અને એ કોઠીઓના રક્ષણ માટે એ શું કરતા? તો કિલ્લેબંધી કરતા. શું કરતા મિત્રો? કિલ્લેબંધી. એવી કોલકાતામાં સૌપ્રથમ ફોર્ટ વિલિયમ નામની કિલ્લેબંધી કરી અને એ ફોર્ટ વિલિયમ નામની કિલ્લેબંધી એ ત્યાંના જે નવાબ છે, બંગાળાના નવાબ, બંગાળાનો પ્રાંત એ વખતે સૌથી મોટો પ્રાંત, અને એ બંગાળાના નવાબ જેનું નામ છે સિરાજ ઉદ દૌલા. શું નામ છે મિત્રો? સિરાજ ઉદ દૌલા. આ એ વખતે બંગાળાનો શાસક હતો, બંગાળાનો નવાબ હતા અને એ વખતે એમણે ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી એમની મંજૂરી વગર કરી. હવે કોલકાતામાં જે ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરી એનાથી સિરાજુદ્દૌલાનું આત્મસન્માન ગવાયું અને એના કારણે એમણે નાનકડું લશ્કર મોકલીને આ ફોર્ટ વિલિયમની કિલ્લેબંધીને તોડી નાખી. તેથી અંગ્રેજોના જે નેતા હતા, સેનાપતિ હતા ક્લાઇવ, રોબર્ટ ક્લાઇવ,
એ અંગ્રેજી સેનાપતિ રોબર્ટ ક્લાઇવે સિરાજુદ્દૌલા સામે યુદ્ધ જાહેર કર્યું અને એ યુદ્ધ સિરાજુદ્દૌલા અને ક્લાઇવ વચ્ચે થયું. ક્લાઇવે કેટલીક સાથે એના સેનાપતિ સાથે એક રીતે એના શેઠ હમીચંદને પોડી નાખ્યા અને પ્લાસીના મેદાનની અંદર એનો સેનાપતિ જે છે મિર્જાફર એ તટસ્થ રહ્યો અને એને પરિણામે પ્લાસીનું યુદ્ધ સિરાજુદ્દૌલા હારી ગયો, ક્લાઇવ જીતી ગયો, અંગ્રેજો જીતી ગયા. નાનકડું લશ્કર આટલા વિશાળ લશ્કરની સામે મિત્રો જીતી જાય છે અને એ વખતે અંગ્રેજોને બંગાળમાં 24 પરગણાની જાગીર મળે છે. પરગણા એટલે ચોક્કસ ગામડાઓનો વિસ્તાર જેને પરગણા તરીકે ઓળખવામાં આવતો અને એવી 24 પરગણાની જાગીર એમને પ્લાસીના યુદ્ધ દ્વારા મળી. ત્યારબાદ બક્સરનું યુદ્ધ થયું 1764માં. એ બક્સરનું યુદ્ધ જે થયું છે એમાંથી આ સૌથી મોટા 3 પ્રાંત બંગાળ, બિહાર અને ઓરિસ્સા એ બક્સરના યુદ્ધની અંદર અંગ્રેજોનો વિજય થતા એમને દીવાની સત્તા મળી, એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. કયા યુદ્ધથી મિત્રો? તો બક્સરના યુદ્ધથી એમને દીવાની સત્તા મળી અને બક્સરના યુદ્ધમાં અંગ્રેજો વિજયી થયા અને એને પરિણામે મિત્રો એમને બંગાળ, બિહાર અને ઓરિસ્સા એ વખતના વિશાળ પ્રાંત કહેવાય, ભારતના વિશાળ પ્રાંતોમાં એમને દીવાની સત્તા મળી. દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા. ભારતમાં એ મહેસૂલ ઉઘરાવી શકે અને એને પરિણામે ભારતની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. ત્યારબાદ અંગ્રેજો ધીરે ધીરે પોતાનું લશ્કર લાવતા રહ્યા અને ભારતમાં એક જબરજસ્ત પકડ જમાવી મિત્રો. ભારતના જ લોકો સાથે સૈન્યમાં એમને સામેલ કરવાના, ભારતના રાજાઓની અંદર જ લડાવવાના અને એક કરીને એ લોકોએ જુદી જુદી પ્રવૃત્તિઓ, કેટલીક નીતિઓ લાવ્યા છે. એમાં ખાલસા નીતિ છે, ત્યારબાદ સહાયકારી યોજના છે. આ તમામ નીતિઓ દ્વારા એમણે ભારતના તમામ રાજાઓને પાયમાલ કરી નાખ્યા મિત્રો. એમને પોતાના અંકુશમાં લઈ લીધા, કારણ કે ભારતીય રાજાઓ એ વખતે આ જે વસ્તુઓ જે છે લશ્કર, એ લશ્કરને ક્લાઇવે સંભાળી લીધું છે, એટલે કે અંગ્રેજોએ સંભાળી લીધું છે અને એને પરિણામે ભારતના રાજાઓ નિર્માલ્ય બની ગયા મિત્રો. અને એનો ઉપયોગ કરીને જીત જપ્તી કે ખાલસા કોઈ પણ રીતે ભારત, તમામ સમગ્ર ભારત પર એમણે પોતાનો પગદંડો જમાવ્યો. પ્રજા એનાથી કંટાળી ગઈ મિત્રો. એ જ વખતે બંગાળની અંદર દુષ્કાળ પડે છે અને એ દુષ્કાળમાં કેટલાય લોકો મૃત્યુ પામે છે મિત્રો. અંગ્રેજો એની સામે જોતા નથી. નવાબની પાસે માત્ર નામસે સત્તા છે, એટલે આપણે એને દ્વિમુખી શાસન પદ્ધતિ કહીએ છીએ કે બે રાજાઓ દ્વારા અસ્તિત્વમાં આવેલી શાસન પ્રથા. તો એ દ્વિમુખી શાસન પ્રથા જે છે એને પરિણામે ભારતના બેહાલ થયા મિત્રો. ભારતનો જ કાચો માલ એ લોકો લઈ જતા, એને તૈયાર કરતા અને ભારતના જ બજારની અંદર વેચતા અને પુષ્કળ નફો મેળવતા, જેને પરિણામે ભારતની પ્રજા પીસાતી ગઈ અને એને પરિણામે 1757માં મિત્રો એની સાથે બળવો થયો. અંગ્રેજોની સામે 1857માં બળવો થયો, જેને આપણે 1857નો વિપ્લવ કહીએ છીએ મિત્રો. વિપ્લવની શરૂઆત મેરઠથી થઈ અને મેરઠથી થઈ એ બળવાને અંગ્રેજો દાબવા માટે સફળ થયા. કેમ? કારણ કે એમાં મહાન નેતાઓ તો હતા જ, પણ દરેક નેતાઓ એક નેતૃત્વની નીચે લડી ના શક્યા, કારણ કે ત્યાં પ્રાંતવાદ જે કહીએ ને, એ પ્રાંતવાદને કારણે લક્ષ્મીબાઈ જે છે તો ઝાંસી માટે જ યુદ્ધ કરતા, સમગ્ર ભારત માટે એક થઈને લડી ના શક્યા. એ જ રીતે કાનપુરમાં નાના સાહેબ પેશવા, વીર સેનાની તાત્યા ટોપે, કુંવરસિંહ, આ તમામ લોકો લડ્યા છે, મન મૂકીને એમની સાથે યુદ્ધ કર્યું છે, પણ એ 1857ના વિપ્લવને દાબવા માટે એ નિષ્ફળ ગયા. પણ અંગ્રેજો સફળ બન્યા અને વિપ્લવ આપણે હારી ગયા છે મિત્રો. કેમ? કારણ કે એમના જેટલું સૈન્ય આપણી પાસે નહોતું, સૈન્યનો વિકાસ પણ નહોતો મિત્રો. આપણું સૈન્ય જે છે એ આર્થિક રીતે અને લશ્કરી રીતે, શસ્ત્રોની રીતે એ અંગ્રેજો કરતા પછાત હતું. એ લોકો આધુનિક તોપોનો ઉપયોગ કરતા, એ તોપોનો આપણા ભારતમાં સંશોધન પણ થયું નહોતું. તો એને પરિણામે આ લોકો 1857નો વિપ્લવ જે છે એની અંદર એ હારી ગયા. ત્યારબાદ નવી નવી ચળવળો શરૂ થઈ, ત્યાંથી આપણી આઝાદીની શરૂઆત થાય છે મિત્રો. ભારતમાં
સમયાંતરે વિવિધ પ્રજાઓનું આગમન થયું એવું આપણે જોઈ લીધું છે. વેપાર કરવાના એમણે પ્રજા આપણા મહારાજાઓ પાસેથી, એ વખતના રાજાઓ પાસેથી એમણે પરવાનગી મેળવી છે. અને એ પરવાના મેળવ્યા પછી એને મથકો સ્થાપ્યા, મથકોની જાળવણી માટે લશ્કર રાખવાની પરવાનગી પણ મેળવી લીધી. એટલે ભારતમાં જ એ લોકો પોતાના સંરક્ષણના બાના હેઠળ લશ્કર રાખતા. આ યુરોપીય પ્રજાઓ વચ્ચે આંતરકલહ થયો, જેમાં અંગ્રેજો સફળ થયા. 1765 બક્સરનું યુદ્ધ થયું, જેમાં અંગ્રેજોને બંગાળા, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. આ ત્રણ મુદ્દાઓ મિત્રો તમારે કમ્પ્લીટ યાદ રાખવાના છે. કયા? 1765 બક્સરનું યુદ્ધ થયું, એમાંથી અંગ્રેજોને બંગાળા, બિહાર અને ઓરિસ્સામાં દીવાની મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી છે. રેડી? હવે અહીંયા આપણે જોઈએ છે કે બ્રિટિશ સરકારે ભારતના લોકોને કંટ્રોલમાં લેવા માટે 1773 રેગ્યુલેટિંગ એક્ટ નિયામક ધારો પસાર કર્યો. મિત્રો વાસ્તવમાં ભારતના લોકો માટે નહીં, પણ અહીંયા આપણે જોઈએ છે કે નિયામક ધારો અથવા તો રેગ્યુલેટિંગ એક્ટ કેમ પસાર કરવો પડે બ્રિટિશ સરકારે? તો પહેલા તો જોઈએ કે ત્યાંના વેપારીઓ ભારતમાં આવ્યા હતા, રાજાઓ નતા આવ્યા. રાજાઓ ભારતમાં નથી આવ્યા, વેપારીઓ આવ્યા છે. અને આ વેપારીઓ ભારતમાંથી પુષ્કળ નાણાં કમાતા, પુષ્કળ રૂપિયા કમાતા, પણ એ લોકો ભ્રષ્ટ હતા. એટલે કે ભ્રષ્ટાચાર ને પરિણામે પોતે સરકારને બતાવતા નહોતા. અમારી પાસે તો કશું નથી, ભારતમાં તો નુકસાન જાય છે, આવું બતાવતા. અને એને પરિણામે બ્રિટિશ સરકારે ભારતમાં કંપની ઉપર અંકુશ રાખવા માટે, જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની ઉપર અંકુશ રાખવા માટે રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયામક ધારો પસાર કર્યો. 1773 અંગ્રેજ સરકારે ભારતમાં નિયામક ધારો પસાર કર્યો. મિત્રો આ કાયદા મુજબ, નિયામક ધારા મુજબ બંગાળાના જે ગવર્નર હતા, એ બંગાળાના ગવર્નરને ગવર્નર જનરલ પદ આપવામાં આવ્યું. બંગાળાના જે ગવર્નર જે છે એને ગવર્નર જનરલ પદ આપવામાં આવ્યું. અને બોમ્બે અને મદ્રાસના ગવર્નરોને એ બંગાળાના ગવર્નરની હાથ નીચે, એમના અંકુશ નીચે મૂકવામાં આવ્યા. ત્યારબાદ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એના શાસનનો અંત આવ્યો અને અહીંયા સીધું જ બ્રિટિશ સરકારે તમામ કાયદા કાનૂન પોતાને હસ્તક લઈ લીધા. મિત્રો એટલે કે બ્રિટિશ શાસન, જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એના પાસેથી મોટા ભાગની સત્તાઓ જે છે એ એમણે છીનવી લીધી, સીધે સીધી સરકારના નિયંત્રણ નીચે મૂકી દીધા. અને ત્યાં બંગાળાના ગવર્નર જનરલ જે છે એને બોમ્બે અને મદ્રાસ એના ગવર્નરની ટોચ પર એને રાખવામાં આવ્યા, એનું કંટ્રોલિંગ કરતા. નેક્સ્ટ આપણે જોઈએ છે કે 1920 થી 1947 નો સમયગાળો જે છે એ સમયગાળાને આપણે ગાંધી યુગ કે ગાંધી યુગના આંદોલન તરીકે ઓળખીએ છીએ. મિત્રો અહીંયા આપણે જોઈએ છીએ કે ગાંધીજી આફ્રિકામાંથી જે લડત આપીને, જે વર્ણ વ્યવસ્થા એ વખતની હતી એની સામે, કાળા ગોરાનો જે ભેદ કહેવાય એની સામે લડત આપી એને સફળ બનાવીને જ્યારે ભારતમાં પ્રવેશ કરે છે, ત્યારે મિત્રો 1920 થી 1947 સુધી અનેક આંદોલનો થાય છે. અને એ અંગ્રેજો સામે થયેલા આંદોલનો છે, એમાં ગાંધી યુગના આંદોલનોની અંદર કેટલા આંદોલનો છે. દાંડી યાત્રા કરેલી છે, જેમ કે મીઠાના સત્યાગ્રહને, એ વખતે મીઠા પર કર લેવામાં આવતો મિત્રો, અને મીઠું જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ કહેવાય, અને એની ઉપર સૌથી વધારે કર લેવામાં આવતો, જેને પરિણામે એ કર નાબૂદી માટે અમદાવાદનો આશ્રમ, સાબરમતી આશ્રમ છે, ત્યાંથી દાંડી યાત્રા શરૂ કરવામાં આવી. અને દાંડી મુકામે જઈને ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે હવે હું આ અંગ્રેજી શાસનના પાયામાં લોહો લગાડું છું, આવું બોલ્યા. અને ત્યારબાદ એમણે બીજી પણ પ્રતિજ્ઞા લીધી કે હું કાગડા કૂતરાને મોતે મરીશ, પણ હવે આઝાદી લીધા સિવાય આશ્રમમાં પગ નહીં મૂકું. મિત્રો સ્વદેશી ચળવળ એટલે કે જે પણ પોતાના દેશની વસ્તુઓ છે એ વાપરવી, વિદેશી ચીજો, કિતાબો, વિદેશી શિક્ષણ, આ તમામ બાબતોનો બહિષ્કાર કરવામાં આવ્યો. કેટલાક વકીલોએ રાજીનામા આપી દીધા, તો એને આપણે સ્વદેશી ચળવળ કહીશું. ચંપારણ સત્યાગ્રહ, ચંપારણમાં ઘડીની જે ખેતી થતી, જેમાં 3 કથિયા પદ્ધતિ પ્રમાણે, તો એની સામે ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કર્યો અને ત્યાં સફળ બન્યા. બારડોલી સત્યાગ્રહમાં એમને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા
ગુજરાતના મજબૂત નેતા મળે છે મિત્રો, અને બારડોલી સત્યાગ્રહને પણ સફળ બનાવે છે. હિન્દ છોડો ચળવળ ભારતમાં, હિન્દ છોડો ચળવળ, ખિલાફત ચળવળ, જે મુસ્લિમ ખલીફા જે છે એના મુક્તિ માટેની જે ચળવળ છે એને ગાંધીજીએ સમર્થન જાહેર કરેલું, જેને આપણે ખિલાફત ચળવળ કહીએ છીએ. તો આ તમામ ચળવળો જે છે એને આપણે ગાંધી યુગના આંદોલન તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો ગાંધી યુગના આંદોલનોમાં આ મુખ્ય આંદોલનો છે, એને તમારે યાદ રાખવાના. આગળ આપણે જોઈએ છે 1927 મિત્રો, 1927 સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. આ સાયમન કમિશનની નિમણૂક ભારતને આઝાદી માટે, એના પ્રશ્નોના સમાધાન માટે સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. પણ એના સાથે સભ્યો જે હતા ને એ અંગ્રેજો હતા. એમાંથી એક પણ હિન્દી નહોતો, ભારતીય નહોતો, અંગ્રેજ બધા સાથે સભ્યો. અને સાથે સભ્યોને ભારતની પરિસ્થિતિ વિશે શું ખબર પડે મિત્રો? એમને અંગ્રેજોને જ્યારે ભારતના બંધારણ વિશે અથવા તો ભારતની સ્વતંત્રતા વિશે જ્યારે ચર્ચા કરવાની હોય, ભારતની પરિસ્થિતિની ચર્ચા કરવાની હોય, ત્યારે અંગ્રેજોને તો એની ખબર ના પડે. કારણ કે એમાં એક, બે કે ત્રણ સભ્યો હિન્દી હોવા જોઈતા, ભારતના હોવા જોઈતા, અને એમાં એક પણ સભ્ય ભારતનો ન હતો. તેથી ભારતની અંદર સમગ્ર ભારતમાં સાયમન ગોબેક નારા સાથે તેનો વિરોધ કરવામાં આવ્યો. સાયમન કમિશનનો બહિષ્કાર થયો એટલે હિન્દી વજીર બર્કનહેડ શબ્દ છે અહીંયા. તો બર્કનહેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરે છે, અને ખરડો રજૂ કરતા જણાવે છે કે હિન્દના નેતાઓ એ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે. અંગ્રેજોએ તમે આપણને છૂટ આપી કે ભાઈ તમે બધા જે પક્ષો છે એ વખતના, એ તમામ પક્ષો જે છે એને અનુકૂળ થાય, બધાની સંમતિ થાય એવું બંધારણ ઘડીને આપે. કારણ કે ભારતની પરિસ્થિતિ તેમને ખબર હતી કે ભારત એ જાતિવાદ અને ધર્મવાદમાં ફેલાયેલો છે, એટલે આપણે એમને અંદર ઝઘડાવીશું ત્યારે એ બંધારણ નહીં બનાવી શકે. આવી એક કુટિલ નીતિ હતી એમની, કુટિલ નીતિ. અને એને પરિણામે બંધારણ અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર એનો વિચાર કરશે, બ્રિટિશ સરકાર તમને આઝાદી આપશે. આપણા જ દેશની આઝાદી આપણને આપવા માટે આ લોકો આપણી પાસે શરત મૂકતા મિત્રો. કેવી પરિસ્થિતિ કહેવાય, કેવી પરિસ્થિતિ છે. અહીંયા આગળ આપણે જોઈએ છે કે આ જે આહવાન છે, હિન્દી વજીરનું આહવાન, એ પડકાર સમજીને હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મોતીલાલ નહેરુ એ વખતે એને સ્વીકારી લીધો, હર્ષ સ્વીકાર્યો કે ભાઈ અમે આને સ્વીકારીએ છીએ, અમે બંધારણ બનાવીશું. અને એમણે જે અહેવાલ રજૂ કર્યો એને નહેરુ કમિટી રચના કરી, અને એનો જે અહેવાલ હતો એ અહેવાલમાં નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે. અને એ અહેવાલ જે છે એની અંદર સંસ્થાનિક સ્વરાજ્ય, ડોમિનિયન સ્ટેટ્સ, સ્વતંત્ર ન્યાયતંત્ર, એ રાજ્ય વ્યવસ્થાથી સ્વતંત્ર ન્યાયતંત્ર, રાજાઓનો નિર્ણય ના કરે, મૂળભૂત અધિકારો, પાયાના જે અધિકારો છે તે ઉત્તર મતાધિકાર, આવી તમામ બાબતોનો સમાવેશ કરીને એમણે એક અહેવાલ પ્રગટ કર્યો. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણોને ના સ્વીકારી મિત્રો. અને એ લોકોએ કીધું કે અમને સંસ્થાનિક સ્વરાજ્ય તો આપો. મોતીલાલ નહેરુ અને એ વખતના જે નેતાઓ છે એમણે સંસ્થાનિક સ્વરાજ્યની માંગણી કરી. આ જે અહેવાલ છે અંગ્રેજ સરકારે એને સ્વીકાર્યો છે, કારણ કે એમાં કેટલીક વિસંગતતાઓ હશે, અંગ્રેજ સરકારને એવું લાગ્યું હશે. અને ત્યારબાદ જવાહરલાલ નહેરુ એ રાવી નદીના તટે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા હેઠળ બીજી એક રાષ્ટ્રીય મહાસભા ભરાઈ, હિન્દી રાષ્ટ્રીય મહાસભા. અને એમાં જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝે સીધી માંગણી કરી. કેવી માંગણી કરી મિત્રો? અમને સંસ્થાનિક નહીં, ટુકડે ટુકડે રાજ્ય અમારે નથી જોઈતું, અમને તો પૂર્ણ સ્વરાજ્ય જોઈએ. અને એ પૂર્ણ સ્વરાજ્યની, કારણ કે એ યંગ હતા, મોતીલાલ નહેરુના પિતા જે છે, જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુ હતા, એમણે સંસ્થાનિક રાજ્યની માંગણી કરી છે. અહીંયા અમને કીધું કે અમારે તો પૂર્ણ સ્વરાજ્ય જોઈએ, અને પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર થયો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930 ના દિવસે આ લોકોએ સ્વતંત્રતાના શપથ પણ લઈ લીધા. રાવી નદીના તટ પર પ્રથમવાર સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. મિત્રો, અંગ્રેજો હતા, હજુ આપણે બંધારણ નથી ઘડ્યું, અને એ પહેલા બસ અમે આઝાદ છીએ, અમારી ધરતી આઝાદ છે, અને એ દિવસને સ્વતંત્રતા દિન તરીકે ઉજવવામાં આવ્યો. એટલે જ મિત્રો આ દિવસે આપણે
સ્વતંત્રતા બંધારણ સ્વીકારેલું છે 26 જાન્યુઆરી, અને એના પરિણામે એ દિવસની યાદગીરી માટે આપણે બંધારણને આ દિવસે સ્વીકારેલું છે મિત્રો. હવે આપણે જોઈએ છે ત્યાં સુધી પ્રતિ વર્ષ 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસે ઉજવવાનું નક્કી થયું, અને એ દિવસનું મહત્વ આજે પણ છે મિત્રો. હવે અહીંયા જોઈએ છે કે અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો કરી, અને બ્રિટનના વડાપ્રધાન, એ વખતના જે વડાપ્રધાન છે ને એમનું નામ છે એટલી. બ્રિટનના વડાપ્રધાન એટલી, જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા મિત્રો? એટલી. અને એ એટલીએ જાહેરાત કરી કે સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચાનાર હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપીને બિસ્તરા પોટલા ભરી લે છે. હવે અહીંયાથી આઉટ થશે. જૂન 1948 સુધી અલ્ટિમેટમ આપ્યું કે અમે જતા રહીશું ભાઈ. હવે તમે તમારી સત્તા, તમને તમામ વસ્તુઓ, તમારું ભારત, તમારી સરકાર, એ બધું સોંપીને અમે બિસ્તરા પોટલા ભરીને અહીંયાથી ચાલ્યા જઈએ એવું નક્કી કરવા માટે કેબિનેટ મિશનની યોજના સ્વીકારવામાં આવી. બંધારણ સભાની રચના માટે 1946 ની ચૂંટણીઓ થઈ. બંધારણ સભા બનાવવી પડે, કારણ કે એમણે સત્તાઓ તો સોંપી પણ બંધારણ તો બનાવવું પડે. અને એ 1946 ની ચૂંટણીઓમાં કોંગ્રેસને 210 માંથી 201 સીટ મળે છે મિત્રો, અને મુસ્લિમ લીગને 78 માંથી 73 બેઠકો મળે છે. આ પણ એક મહત્વની વસ્તુ કહેવાય ભારત માટે, કારણ કે ભારતના જે ભાગલા પડ્યા છે એના માટે આ વસ્તુ પણ જવાબદાર છે મિત્રો. તો બેઠકો મળી, પરિણામે મુસ્લિમ લીગે પાકિસ્તાન માટેની પ્રબળ માંગણી કરી. મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે ભારત એ સ્વતંત્ર દેશ છે, હિન્દુસ્તાન દેશ છે, પણ એના બે ભાગ પડે છે મિત્રો. ના છૂટકે આ બે ભાગ પાડવામાં આવેલા છે કે 78 માંથી 73 બેઠકો મળી છે ને, એટલે 1/3 જે છે, તો 1/3 ત્રીજા ભાગના સભ્યો છે અહીંયા. તો એમણે પોતે માંગણી કરી કે એક અમારો દેશ, કારણ કે ભારતમાં હિન્દુ અને મુસ્લિમ આ બંને પ્રજાતિઓ છે મિત્રો, અને બંને જે છે એમની વિચારધારાઓ અલગ છે. ભલે સંયુક્ત રીતે રહેતા હોય પણ એમના નીતિ નિયમો, એમની ભાષા, એમના રીતિ રિવાજો, એમના તહેવારો બધું અલગ છે મિત્રો. અને એને પરિણામે એમણે મુસ્લિમ લીગે પાકિસ્તાન માટેની માંગણી કરી, સરકાર ઉપર દબાણ લાવ્યા. 16 ઓગસ્ટ 1946 ને સીધા પગલા દિન તરીકે પાડવાનો આદેશ કરતા સમગ્ર હિન્દમાં ભૂમિ હુલ્લડો થયા, તોફાનો થયા, અને એને પરિણામે સરદાર પટેલ અને નહેરુ, એ વખતના તજજ્ઞો છે મિત્રો, એ લોકોએ વિચાર્યું, કોંગ્રેસના નેતાઓએ પણ વિચાર્યું કે ભાઈ આપણે એમને એક ટુકડો આપવો જ પડશે. જો નહીં આપીએ તો ખાના ખરાબી થાય છે મિત્રો, જાનમાલને નુકસાન થાય છે. અને એને પરિણામે એ પાકિસ્તાનની માંગણી ના છૂટકે સ્વીકારી છે મિત્રો. પાકિસ્તાનની માંગણી ના છૂટકે સ્વીકારી. તો મિત્રો આ રીતે એક અખંડ ભારત જે છે એ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. અહીંયા આપણે જોઈએ છે કે વાઇસરોય માઉન્ટબેટને સૌપ્રથમ 24 માર્ચ 1947 માંથી પોતાનો કાર્યભાર સંભાળ્યો, અને તેમના મતે હિન્દના ભાગલા કરવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. અને એને દરેકે વખાણ્યા છે, દરેકે સ્વીકાર્યું કે ભાઈ જાનમાલને નુકસાન થતું હોય તો અલગ રહેવામાં મજા છે, એ ભાગલાને સ્વીકારી લીધા છે. સરદાર વલ્લભભાઈ પટેલે લોખંડી પુરુષ હતા, મહાપુરુષ હતા મિત્રો. ભારતના તમામ રજવાડાઓ, દેશી અને વિદેશી પ્રાંતો જે છે એને એકત્રિત કરવામાં મિત્રો સરદાર પટેલનો મુખ્ય ફાળો છે. લોખંડી પુરુષ, પણ એમણે પણ વાસ્તવદર્શી નેતાઓએ પણ આ વાતને સ્વીકારી લેવી પડી હતી. કેમ? કારણ કે જાનમાલને નુકસાન થતું હતું, પબ્લિકને નુકસાન થતું હતું. રાજાઓ ક્યારે જીવે છે મિત્રો? એને પ્રજા હોય ત્યારે. પ્રજાઓ અંદર વિવાદ કરે અને અંદર ઝઘડે છે તો એ શાસન નકામું છે, અને એને પરિણામે સરદાર પટેલે પણ આ વાતને સ્વીકારી છે મિત્રો, ના છૂટકે પણ સ્વીકારી છે. વાઇસરોય માઉન્ટબેટનની યોજના અનુસાર 3 બાબતો આપી. કોઈ વ્યક્તિ ભારતીય સંઘ સાથે જોડાઈ શકે, કોઈ વ્યક્તિ પાકિસ્તાન સાથે જોડાઈ શકે, અથવા તો પોતાનું સ્વતંત્ર બંધારણ રજૂ કરી શકે. આવી 3 બાબતો આપવામાં આવી હતી. એ હિન્દ સ્વાતંત્ર્ય ધારા તરીકે ઓળખાય છે. હિન્દ સ્વાતંત્ર્ય ધારામાં 3 બાબતો આપેલી છે. એમાં ભારતે પોતાનું અલગ બંધારણ ઘડવાનું છે, પાકિસ્તાને પણ
મોહમ્મદ અલી ઝીણા સાથે એક અલગ બંધારણ ઘડવાનું છે. અને એના સિવાય 3 રાજ્યો જે છે, જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ અને જુનાગઢ, એ જુનાગઢે પણ લત પકડી છે. 3 રાજ્યોએ પણ કોઈ કે પાકિસ્તાન સાથે જોડવાની લત પકડી, તો કોઈ કે પોતાનું સ્વતંત્ર બંધારણ માટે. હવે એની અંદર પણ પોલીસ પગલા લઈને અથવા તો કોઈ પણ રીતે સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી અને એ નેતાઓને પરિણામે એમને પણ ભારત સંઘ સાથે સમાવિષ્ટ કરવામાં આવ્યા. મિત્રો, આ ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને અને પાકિસ્તાને જનાબ જિન્નાને પસંદ કર્યા. મોહમ્મદ અલી જિન્ના એમને પસંદ કર્યા છે. મિત્રો, આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો અને એ સાથે જ ભારતમાં સૌ પ્રથમ પાકિસ્તાન જે છે આપણા કરતા 15મી ઓગસ્ટ 1947 એના બદલે 14મી ઓગસ્ટ 1947 પાકિસ્તાન આપણા પહેલા એને આઝાદ મનાવી છે. અને આપણે 15મી ઓગસ્ટ બધું શાંત પડ્યા પછી 15મી ઓગસ્ટની સવાર જે આપણા માટે ઊભી હતી, એક સ્વતંત્રતાની સવાર હતી. અને એ દિવસે મિત્રો રાત્રે 12 વાગે લોકો અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા હતા. આ રીતે આપણે જોઈએ કે ગાંધીજીએ પણ સ્વીકાર્યો હતો કે બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો આ એકમાત્ર ધારો જે છે ને, એને શ્રેયસ્કર ધારો કીધો છે, સર્વશ્રેષ્ઠ ધારો. અત્યાર સુધી તો અંગ્રેજોએ આપણને નુકસાન જ કરેલું છે, પણ એમણે આપણને આઝાદી આપી, એને સહર્ષ દરેકે વધાવી લીધા છે. મિત્રો, તો આ રીતે અંગ્રેજ સરકારના હુકુમતમાંથી ભારતીય આઝાદ થયા છે. મિત્રો, હવે આગળ બંધારણની રચના કેવી રીતે થયેલી છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એમાં શું ભૂમિકા છે, મિત્રો, એને આપણે વિગતે ચર્ચા કરીશું. મિત્રો, આ વિડીયોને તમે જોયો છે, એની દરેક વિગતો સમજી હશે, નોટબુકમાં ઉતારી હશે, અને તમને કોઈ પણ સમસ્યા કે કોઈ પણ મુશ્કેલી લાગે તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. મિત્રો, આ અને આવા અનેક વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ,